નારિયેલ પાણીનું પાણી પણ મને ખાવું લાગે, મતલબ તો નોર્મલ પાણી મને કેટલું ખાવું લાગતું હશે. તો ગાઈઝ આજ સવાર છે ને પપૈયાનો જ્યુસ પીને આવ્યો છું, સિરિયસલી. રાઈટ ગુજરાતી સો કેમ છો, સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં, ડેલી બ્લોગમાં. તો ચલો ગાઈઝ શરૂ કરીએ આજનો ન્યૂ ડેલી બ્લોગ. તો ગાઈઝ આજ સવાર છે ને પપૈયાનો જ્યુસ પીને આવ્યો છું, સિરિયસલી. સવારે પપૈયાનો જ્યુસ પીને આવ્યો છું. મને ઓમેટ જ્યુસ હતું પણ તો મેં જબરદસ્તી જ્યુસ પી લીધું, કારણ કે નહીં પીવું ને તકલીફ થશે, એટલા માટે મારે પીવું પડ્યું. તો એ જ્યુસ પીને હવે હું જાઉં છું એરિયામાં જઈને જોઈશ કે શું કરું શું નહીં, તો ખબર નથી, પણ એરિયામાં જઈ ત્યારે ખબર પડે. તો ચલો ગાઈસ જઈએ એરિયામાં અને કંઈક કરીએ નવું જૂનું. તમે બને રહેજો વિડીયોમાં, મને કંઈક મજા આવશે. અને એક વાત કહું ગાઈસ, તબિયત ડાઉન થઈ છે ને લાખો, મતલબ ચહેરો મારો બગડી ગયો છે, મતલબ કે ચમક જે હોય ને નીકળી ગઈ છે, એમ કંઈ મજા નથી આવતી. એમ એ કામ કોઈ મજા ના આવે, કંઈ ખાવા પીવા મજા ના આવે, કંઈ જવાનું મજા ના આવે. વધારે બ્લોગ શૂટ કરું ને તો એનાથી મજા આવતી, માથું પકડે. બોલ કરું છું ને તો માથું પકડે છે, પણ કાંઈ વાંધો નહીં, હાલ્યા કરે. ચલો જઈએ આપણે એરિયામાં. તો ગાઈસ એરિયામાં આવી ગયો તો પણ માસ્ક પહેર્યું છે, કારણ કે વધારે દૂર જાય નહીં એટલા માટે. તો ગાઈસ છે ને હું છે ને તો દેખાય તમને સામે ત્યાં નારિયેલ પાણી, એ નારિયેલ પાણી પી લઈ. તો મેં કીધું છે ને નારિયેલ પાણી પીને પછી આગળ જાશી. તો પહેલાં નારિયેલ પાણી પીને પછી આગળ જાશી. અંગલ એક નારિયેલ દો ને, એક નારિયેલ. પહેલાં આપણે નારિયેલ પાણી પી લઈએ, નારિયેલ પાણી પીને પછી આપણે આગળ જશે, કેમ કે નારિયેલ પાણી પીશું થોડું તાકાત આવી જશે, બરાબર ને. મને એક વાત કહું ગાઈસ, આનું પાણી પણ એટલું ખાવું લાગે છે, બોલો. નારિયેલ પાણીનું પાણી પણ મને ખાવું લાગે, મતલબ તો નોર્મલ પાણી મને કેટલું ખાવું લાગતું હશે. કાંઈ વાંધો નહીં, ચલો આપણે નારિયેલ પાણી પીને આપણે આગળ વધીએ, કારણ કે નારિયેલ પાણી પીશું થોડી તાકાત આવશે વધુ છે, કારણ કે નારિયેલ પાણી નહીં પીને તો થોડીક મારા ખ્યાલથી એનર્જી ઓછી થઈ જશે, એટલે આ પીસીએ એટલે થોડીક એનર્જી મળશે આપણને. તો નારિયેલ પાણી પીને આપણે આગળ જવું છે એરિયામાં. એટલે આગળ શું કહું છું એ ખબર નહીં, જમવાનું બાકી છે, આગળ જમી લઈશું, પણ પહેલાં તો આપણે નારિયેલ પાણી પી લઈએ. ગાઈઝ ઘણું પાણી છે, આમ બોલો, આમ પાણી ઘણું છે, હું ક્યાંનું પીવું ને ખૂટતું જ નથી. ગાઈઝ નારિયેલ પાણી પી લીધું છે, હવે આપણે જવું છે આગળ, ઠીક છે. મેં માસ્ક પહેર્યું છે, કારણ કે માસ્ક પહેરીશ ને તો ધૂળ જશે નહીં, પછી બીજું કાંઈ ધુવાણા હોય એ જશે નહીં, એટલે થોડીક મને રાહત મળશે. તો ગાઈસ હવે છે ને ફટાફટ નીકળીએ આગળ એરિયામાં, અને આગળ જઈને ફટાફટ એરિયો પૂરો કરીને પછી ફટાફટ ઘરે, પહેલાં ફટાફટ પહોંચ્યા આપણે એરિયામાં. આમ જો, હા જો, જય માતાજી, જય અંબેમાં. કેટલી મસ્ત મૂર્તિ લાગે છે બાકી જોરદાર. એક પાછું ગ્રીન કલર છે ને આજે, તો માતાજીની આખી સાડી ગ્રીન કલરથી પહેરાવે છે અને માતાજી બેસાડે છે, એકદમ જોરદાર લાગે છે. તો નોરતા આવી ગયા છે ને, તો નોરતા હોય એટલે પછી માતાજી મૂર્તિ આવવાની છે, અને આવે એટલે આવા બધા જોવા મળી જ જાય. તો ગાઈસ હું છે ને માર્કેટથી આવી ગયો હતો, અહીં આવીને સીધો થાકી ગયો હતો, એટલે સૂઈ ગયો હતો. કમસે કમ એને અડધો કલાક સૂઈ ગયો, સૂઈને પછી ફ્રેશ થયો છું, ઉઠીને ફ્રેશ થયો. તો હવે ચલો હું માર્કેટથી આવ્યો ને એટલે ડ્રેગન લઈ આવ્યો હતો. આ દેખાય છે તમારે, ડ્રેગન લઈ આવ્યો હતો. મેં તો કામ કરું, ડ્રેગન ખાઈ લઉં, ડ્રેગન ખાઈને પછી કંઈક બીજું કરશે. પણ મને ચા પીવાનું મન થાય છે, કારણ કે થોડું માથું દુખે છે અને સૂઈ ઉઠ્યો છું એટલા માટે. તો બાજુમાં શિવમભાઈ હશે ને, તો શિવમભાઈને કહીશ, તો શિવમભાઈ ચા બનાવીને પીવડાવો યાર, કારણ કે હું દૂધ લઈ આવ્યો નથી, ભૂલાઈ ગયું ખાઈ એટલા માટે. તો શિવમભાઈ હશે તો ચા પીશી, ને પછી ડ્રેગન ખાઈને કંઈક આગળ કરશે, નવું ખબર નથી શું કરશે, જે પણ કરશે સારું કરશે, ઠીક છે. તો ચલો ખાઈ લઈ પહેલાં ડ્રેગન. તો ગાઈસ હવે છે ને હું એકદમ રેડીથી નીચે જાઉં છું, નીચે જઈને જોઈશ કે ક્યાં જવું. પણ મારે એક જગ્યાએ જવું છે, એ છે નવરાત્રિ. મતલબ રમતા આવડતું નથી ભાઈ, પણ ખાલી જોઈશ અને તમને વિડીયોમાં બતાવીશ કે કેવી છે નવરાત્રિ. કાલથી ચાલુ થઈ છે, પણ હજી હું ગયો નથી જોવા. આજે જઈશ જોવા અને જોઈશ કે નવરાત્રિ કેવી છે એમ. તો હાલો જઈએ નીચે, કારણ કે નીચે ને હું આખો વિડીયો નહીં લઉં, કારણ કે વિડીયો લઈશ તો નીચે સાઉન્ડ ઘણું આવશે, તો આપણે કોપીરાઇટ આવવાનું ચાન્સ લાગે, એટલા માટે આખો વિડીયો નહીં લઉં, નાનો વિડીયો લઈશ અને તમને નાખી દઈશ અને તમે બતાવી દઈશ, ઠીક છે. તો પહેલાં જઈએ નીચે જઈને જોઈએ કે નવરાત્રિ કેવી છે ને પછી જશે શિવભાઈને કહે, ઠીક છે. તો ચલો જાય પહેલાં નીચે નવરાત્રિ જોવા. સો ગાઈસ છે ને માનમાં નવરાત્રિ બંધ થઈ છે, એટલે મને આ ક્લિપ લેવી પડી છે. તો ગાઈસ છે ને હું નવરાત્રિ જોઈ નહીં આવ્યો છું ઘરે. નવરાત્રિમાં કાંઈ ખાસ મજા નથી, કારણ કે શું વગાડે છે ને એ લોકોના ગીતમાં કંઈ ખબર નથી પડતી.
તો ગાઈસ છે ને હવે અમે શું જમવા જવાના છીએ, ક્યાં જમવા જવાના છીએ, કાંઈ પ્લાન નથી. અત્યારે બેઠા છીએ ઘરે, જોશી ઘરે બનાવશે કે બહાર જશે, કાંઈ પ્લાન નથી. હવે પ્લાન કરશે, પણ એ છે કે જે પણ કરશું એ સારું કરશું. તો ગાઈસ ચલો વિડીયો એન્ડ કરીશ, કારણ કે પાછળનો નોઇઝ વધારે આવે છે અને વધારે વિડીયો બનાવીશ તો કોપીરાઇટ આવવાનો ચાન્સીસ છે, એટલા માટે. તો ગાઈસ મળીએ આપણે કાલના ડેલી બ્લોગમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર.